કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારુ પાણીમાં। આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી મસાલા પનીર। તો જોઈએ એની રેસીપી। મસાલા પનીર માટે આપણે 200 ગ્રામ પનીર લીધું છે। એના મેં આ રીતે ટુકડા કરી લીધા છે। હવે આપણે આમાં મસાલા કરશું। સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી જેટલું પાણી નાખશું। પછી એને આ રીતે ઉછાળી અને મસાલો મિક્સ કરશું। જો ચમચીથી મિક્સ કરશું તો પનીર તૂટી જશે, માટે આ રીતે ઉછાળીને મસાલો મિક્સ કરશું। પછી આ મસાલાવાળા પનીરને ઢાંકીને સાઈડમાં રાખશું। એક કડાઈમાં 2 મોટા ચમચા તેલ લીધું છે। એમાં 1 ચમચી ઘી નાખશું। તમે એકલા તેલ અથવા તો ઘીમાં પણ વઘાર કરી શકો। મસાલા પનીરના વઘારમાં થોડું ઘી નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અડધી ચમચી આખું જીરું નાખશું। 3 એલચી, 1 ઇંચ તજનો ટુકડો અને 4-5 લવિંગને અધકચરા ક્રશ કરી એને પણ આપણે તેલમાં નાખશું। જીરું તતડી જાય એટલે આપણે મેં મીડિયમ સાઇઝની 5 ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લીધી છે, એને આપણે તેલમાં એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। હવે આપણે આ ડુંગળીનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું। ગેસની ફ્લેમ ફૂલ રાખશું। જો મીડિયમ કે ધીમા ગેસે સાતળશો તો ખૂબ જ વાર લાગશે। હવે આપણી ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી મસાલા કરશું। થોડી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી મરી પાવડર। આ મરી પાવડરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું। 1 ચમચી કસૂરી મેથી લેશું, એને આપણે હાથથી આ રીતે ક્રશ કરીને નાખશું। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ। આ બધા મસાલાને આપણે 2 મિનિટ સાતળી લેશું। મસાલા પનીર છે તો બધા મસાલાનું પ્રમાણ આપણે થોડું વધારે જ રાખશું। બધા મસાલા 2 મિનિટ સંતળાઈ ગયા પછી મેં મીડિયમ સાઇઝના 5 ટમેટાને કાચા જ મિક્સરમાં ક્રશ કરી લીધા છે, એને આપણે એડ કરશું। આ ટમેટાને પણ પાણી સાવ બળી જાય અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને પાકવા દેશું। 2 મિનિટ માટે આપણે ઢાંકણ લગાવીને પાકવા દેશું। હવે 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ઢાંકણને લઈ લેશું। મિત્રો, ઘણા બધા પનીરના શાકમાં મોટાભાગે ગ્રેવી ડુંગળી અને ટમેટાની જ હોય છે અને લગભગ મસાલા પણ સેમ જ હોય છે, પરંતુ એને પકાવવાની રીત અલગ અલગ હોય છે। તો જુદી જુદી રીતે પકાવી અને જુદા જુદા ટેસ્ટ લાવી શકાય છે। મિત્રો, આ રીતે બનાવવામાં થોડી વાર જરૂર લાગશે, પણ આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે। હવે આપણે ટમેટામાંથી સાવ પાણી બળી ગયું છે અને તેલ પણ છૂટું થવા લાગ્યું છે। હવે આપણે ગેસને બંધ કરી અને આને સાઈડ પર રાખશું। પછી એક પેનમાં 1 મોટી ચમચી ઘી લેશું। એમાં આપણે જે પનીરના ટુકડા મસાલો કરીને રાખ્યા હતા એ એમાં નાખશું। હવે આ મસાલાવાળા પનીરના ટુકડાને આપણે 1 થી 1.5 મિનિટ સાતળી લેશું। આને આપણે વધારે વાર સાતળવાના નથી। જો વધારે વાર સાતળશું તો પનીર કડક બની જશે। આ રીતે ઘીમાં 1 મિનિટ સાતળશો તો પનીર સોફ્ટ રહેશે। પનીરને ફેરવવામાં પનીર તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખશો। હવે 1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એને ગેસ પરથી લઈ લેશું। હવે આપણે જે ડુંગળી અને ટમેટાને સાતળીને મસાલો બનાવીને રાખ્યો હતો એને ફરીથી ગેસ પર લેશું। એમાં આપણે ઘીમાં સાતળેલા પનીરના ટુકડા એડ કરશું। એમાં આપણે થોડું પાણી એડ કરશું। પનીરવાળા બોલમાં મસાલો ચોટેલો છે તો એમાં જ પાણી નાખી આપણે લઈ લેશું। આપણે બધા જ મસાલા આમાં કરી દીધેલા છે। હવે આપણે કોઈ જ મસાલા નાખવાની જરૂર નથી, છતાં પણ તમે આ સ્ટેજ પર ચાખીને જોઈ શકો છો। તમારે કોઈ પણ મસાલો વધારે ઓછો નાખવો હોય તો નાખી શકો છો। આમાં હજી થોડું પાણી એડ કરશું અને બરાબર મિક્સ કરશું।
ટોટલ આમાં 1 કપ જેટલું પાણી એડ કરેલું છે. બરાબર મિક્સ કરી અને મીડિયમ તાપે ગ્રેવીને ઉકળવા દેશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું. પનીર તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખશો. પનીરને આ રીતે ઘીમાં સાતળીને નાખવાથી પનીર એકદમ સોફ્ટ રહે છે. જો આ રીતે તમે એક વખત ઘરે મસાલા પનીર બનાવશો તો તમે હોટેલનું મસાલા પનીર પણ ભૂલી જશો. એટલો જબરજસ્ત ટેસ્ટ બને છે મિત્રો. હવે આપણી ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે. છેલ્લે આપણે થોડા લીલા ધાણા એડ કરશું અને બરાબર મિક્સ કરશું. હવે આપણે ગેસને બંધ કરી અને સર્વિંગ બોલમાં લઈ લેશું. તો તૈયાર છે આપણું ખૂબ જ ટેસ્ટી યમ્મી મસાલા પનીર. આને તમે રોટલી સાથે, નાન સાથે, પૂરી સાથે, બ્રેડ સાથે, પરોઠા સાથે, રાઈસ સાથે, તમને જે પણ અનુકૂળ હોય એની સાથે તમે મસાલા પનીરની મોજ લઈ શકો છો. તો તમે પણ ક્યારે બનાવો છો